નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ગુજરાત સરકારે ખેડૂતો માટે કરી છે મોટી જાહેરાત। જે ખેડૂતોએ લોન લીધેલી છે એને લોનની રકમ 50% રકમ ભરવાની રહેશે, બાકીની લોન માફ। 150 કરોડથી વધારે સરકારે સહાય કરી છે। 50,000 ખેડૂતોને થશે સીધો જ ફાયદો। ક્યાં ખેડૂતને લોન માફ થશે, કેવી રીતે માફ થશે, સંપૂર્ણ વિગત વિડીયોમાં દેવાની છે। પૂરેપૂરી માહિતી જોશો એટલે તમને માહિતી સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેતી બેંકમાં લોન લેનારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત છે। જે ખેડૂતોની લોન બાકી હોય તેમને 25% રકમ ભરવાની રહેશે। જાહેરાતો કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે, જેનો સીધો લાભ રાજ્યના 50,000 જેટલા ખેડૂતોને મળશે। રાજ્ય સરકારે તાજેતરમાં લીધેલ નિર્ણય પ્રમાણે જે ખેડૂતોએ ખેતી બેંકમાંથી લોન લીધી હોય અને તેની ચૂકવણી બાકી હોય તેવા ખેડૂતોએ માત્ર 25% જ રકમ ભરવાની છે। કેન્દ્ર દ્વારા રજૂ કરાયેલા સામાન્ય બજેટમાં બીજા જ દિવસે ગુજરાતના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે। ખેતી બેંકમાંથી લોન લીધેલા ખેડૂતો તેમની બાકીની રકમ 25% જ ભરપાઈ કરવાની રહેશે। 25% રકમ ભરાશે તો બાકીની રકમ માફ કરવાની મંજૂરી આપી દેવાય છે। આ જાહેરાતથી 50,000 ખેડૂતોને સીધો લાભ થશે। આ સમગ્ર યોજનાથી 150 કરોડ રૂપિયાની ખેડૂતોને રાહત મળશે। આ યોજનાનો લાભ માત્ર ખેતી બેંકના ખેડૂતોને જ મળશે તેવું પણ જણાવાયું છે। આ યોજના પાક ધિરાણ કે પાક વીમા સંબંધિત નથી। કોંગ્રેસે બીજી બાજુ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાજપ સરકાર જાહેરાતો કરે છે પરંતુ તેનું અમલીકરણ પારદર્શિતાથી થતું નથી। આવામાં આ જાહેરાત પણ ગ્રાઉન્ડ લેવલ પર કેટલી ખરી ઉતરે છે તે જોવાનું રહેશે। ખેડૂતોને તો સરકાર જેટલું આપે તેટલું ઓછું છે, પરંતુ ખરેખરમાં ખેડૂતોને લાભ મળે તે થવું જરૂરી છે। ભૂતકાળમાં પણ ઘણી સબસિડી અને યોજનાઓની જાહેરાત કરાઈ છે, પરંતુ તેમાં પણ કેટલીક સમસ્યાઓ આવી છે। ખેડૂત મિત્રો, આ હતી ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।